હેલો ફ્રેન્ડ્સ, વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 2025 નવી આવૃત્તિમાં આજે ગુજરાતી વિષયનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો ગુજરાતી વિષયમાં પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો અને એ 3 માર્ક્સમાં પૂછાનાર છે. પાઠ 2 એનો પહેલો પ્રશ્ન છે, નાટનો મુખી કાગરીને ક્યાં લઈ ગયો? જવાબ આવશે રાજા ગરુડના દરબારમાં. બીજું, હાથીની ધર્મની બહેન કોણ હતી? તો જવાબ આવશે કબૂતરી. બી જવાબ આવશે. આગળ પાઠ 3માંથી જોઈ લઈશું. પાઠ 3માં પહેલો પ્રશ્ન છે, વરસાદ પછી કોનું મધુર ગાન આપણને સંભળાય છે? તો નાના મોટા ઝરણાનું. બીજું, ચોમાસામાં આકાશમાં શું જોવાથી બાળકોનો હર્ષ સમાશે નહીં? તો જવાબ આવશે ઇન્દ્રધનુષ. એ જવાબ આવશે. આગળ પાઠ 4માંથી જોઈ લઈએ. પાઠ 4નો પહેલો પ્રશ્ન છે, જમીન પરના યંત્રો શેનો ઉપયોગ કરે છે જેથી જમીન નીચેનું જીવન સરળતાથી ચાલે છે? તો જવાબ આવશે સૂર્યપ્રકાશનો. બીજું, મંગળ ગ્રહવાસીઓ પાસે શાનું સામર્થ્ય છે? જવાબ આવશે સી, યાન મંગળ ગ્રહ પર ઉતરી આવે તો તેને નકામું બનાવી દેવાનું. આગળ પાઠ 6 એનો પહેલો વિકલ્પ છે, નીચેનામાંથી કઈ બાબત ઝવેરચંદ મેઘાણીના દેખાવ અંગે સાચી નથી? જવાબ આવશે બી, નાની સરખી આંખો. બીજું, ઝવેરચંદ મેઘાણીની સૌથી વધુ પ્રસિદ્ધ રચના કઈ છે? જવાબ આવશે સી, સૌરાષ્ટ્રની રસધાર. પાઠ 7 એના વૈકલ્પિક પ્રશ્નો જોઈ લઈએ. પહેલું, સોસાયટીના મોટા કૂતરાઓ સાથે સરઘસમાં ચાલવામાં કોને બીક લાગે છે? તો જવાબ આવશે ડી, બન્ની બકરીને. આગળ પાઠ 7નું બીજું, માણસની ભાષા કોને આવડે છે? જવાબ આવશે સી, ટોમી કૂતરાને. પાઠ 9માંથી પહેલું, ભગવાન બુદ્ધના કહ્યા પ્રમાણે નામ કરતાં શાનો મહિમા વધારે છે? જવાબ આવશે કામનો મહિમા. બીજું, ભગવાન બુદ્ધના કહ્યા મુજબ કયું નામ હોવા છતાં વ્યક્તિ નિરક્ષર હોય છે? જવાબ આવશે વિદ્યાપતિ. પાઠ 10 પહેલું, હરકચંદ શેઠે કેમ કપાસિયાનો કોથળો ખરીદ્યો હતો? તો જવાબ આવશે ડી, તેમની ગાય વ્યાવાની હોવાથી. બીજું, કહર સંગે ગાડું ન ઊભું રહેતું હોવા અંગે કયું કારણ આપ્યું? તો જવાબ આવશે બી, તેના બળદિયા બહુ પાણિયાના હોવાથી એવું કારણ આપ્યું. તો ફ્રેન્ડ્સ, આગળના પ્રશ્નોના જવાબો સાથે સોલ્યુશન તમારી સાથે ટૂંક સમયમાં શેર કરીશ. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો. બેસ્ટ ઓફ લક.